આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ સોજીના ઢોકળા. તેના માટે આપણે અહીંયા આ રીતે 1 કપ જેટલી સોજી લેવાની છે. સાથે જ આપણે 1 કપ જેટલું દહીં લેવાનું છે. આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આને ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દઈશું. 10 મિનિટ પછી આપણું બેટર એકદમ સરસ ઠીક થઈ જાય એટલે આપણે આ રીતે થોડું પાણી એડ કરતા જઈને એકદમ સરસ એવું સ્મૂથ બેટર બનાવી લઈશું. સાથે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ, મીઠું અને થોડું તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલું આપણે ઈનો ઉમેરી થોડું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે થાળીને પહેલેથી મેં તેલવાળી કરી લીધી છે. હવે આપણે તેમાં થોડુંક આ રીતે બેટર ઉમેરી અને આ રીતે ઉપરથી કોરું મરચું સ્પ્રિંકલ કરી અને આપણે આને ઢાંકી અને આપણે આને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 15-20 મિનિટ પછી આપણા ઢોકળા એકદમ સરસ બની ગયા છે. તો હવે આપણે વઘારમાં આ રીતે રાઈ, સફેદ તલ, થોડા આ રીતે કટિંગ કરેલા લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરી એકદમ સરસ વઘાર તૈયાર કરી લઈશું અને હવે આપણે આ વઘારને ગરમા ગરમ આપણે ઢોકળા ઉપર એડ કરી દઈશું અને આ રીતે આપણે બધો જ વઘાર ઢોકળા ઉપર એડ કરી દીધો છે. તો આ રીતે આપણે તેને કટ કરી અને તૈયાર છે એકદમ સોફ્ટ સોજીના ઢોકળા.